हेलो गुड मॉर्निंग मित्रों। तो स्वागत है अपना अनदर ब्लॉग में। तो आज आप जई रहा छे साळंगपुर हनुमान दादा मंदिर। तो आप सबने पण दर्शन करावीश। तो चलो મળીએ साळंगपुर। तो मित्रों આપણે આવી ગયા છે નાસ્તો કરવા। જોઈ શકો છો દર્શન હોટલ। वाह क्या सीन है, वाह क्या सीन। अरे આપણે YouTube માં મૂકી બ્લોગિંગ કરીએ તોય તકલીફ પડે ઘણા બધાને પીવન ઓવરલોડ છે આપણે એવું કેટલા ભૈરા આપણે 92 જણા 94 જણા તો મોરે મોરો દાબવાનો મોરે દાબવાનો। હાલો તો એક સાથે 94 જણા સાથે સફર ચાલુ કરીએ। બધાને કહી દો જય હનુમાન દાદા કહી દો બધાને। જય હનુમાન દાદા આપણે કે બધા કે છે બધાય કહે જ ને ના શું કહે બોલે નહીં મારા પહેલા ના બોલે ભગવાનની દેરું પડી फाइनली मित्रों આપણે આવી ગયા છીએ સાળંગપુર। તો બોલો બધા જય હનુમાન દાદા। મિત્રો આપણે આવી ગયા છીએ સાળંગપુરની પવિત્ર ધામ પર। તો આ છે આપણા હનુમાન દાદાની મૂર્તિ અને આ છે સાળંગપુરનો નજારો। તમે જોઈ શકો છો બહુ શાંતિમય વાતાવરણ છે અહીંયા અને બહુ મજા આવી જગ્યા છે। એકવાર જરૂરથી સાળંગપુર પધારો બધા પરિવાર સાથે। બોલો શ્રી કષ્ટભંજન હનુમાન દેવની જય। અહીં ફ્રી લોકર રૂમની વ્યવસ્થા રાખવામાં આવેલી છે તથા જ અહીં આપણે ઉતારા માટે પબ્લિકને હેરાન ન થાય એવી રીતે અહીંયા મસ્ત વાતાવરણ સાથે મસ્ત ગાર્ડન છે। હવે આપણે જાશું મુખ્ય મંદિર તરફ। દાદા આપણે અહીં શ્રીફળની સેવા આપે છે, ફક્ત 20 રૂપિયામાં એક શ્રીફળ આપે છે। દાદા બધાને જય હનુમાન દાદા કહી દો। જોઈ શકો છો આપ શ્રદ્ધાળુઓની લાઈનો છે અહીંયા, બહુ બધા શ્રદ્ધાળુઓ છે। જોઈ શકો છો આપ મંદિરની અંદર દર્શકોની ભીડ। बोलो श्री कष्टभंजन देव की बोलो श्री रामचंद्र की जय। जय श्री राम, जय श्री राम। આપણે આવી ગયા છીએ કિંગ ઓફ સાળંગપુર શ્રી હનુમાન દાદાની મૂર્તિ પાસે। જોઈ શકો છો અહીંનો અદ્ભુત નજારો, બહુ મસ્ત વાતાવરણ છે અને આ આપણા હનુમાન દાદા જે બહુ મસ્ત અહીં બિરાજે છે। જોઈ શકો છો શ્રદ્ધાળુઓની ભક્તિને પણ એ મૂર્તિનો નજારો તમને હું બહુ નજીક બતાવીશ। જોઈ શકો છો હનુમાન દાદા ધ કિંગ ઓફ સાળંગપુર। જય હનુમાન દાદા। સાળંગપુરનું વ્હાઇટ હાઉસ જ્યાં આપણે ઉતારા માટે રૂમ્સ મળી જશે। 800 થી 1500 રૂપિયાની રેન્જ છે। તો અહીંયા આપ રાત્રિ રોકાણ પર કરી શકો છો। મિત્રો ચાલો આપણે હવે જમવાનો આનંદ લેશું। પ્રસાદી તો આજે આપણે ન લઈ શકાય કેમ કે આપણે આવવામાં થોડું મોડું થઈ ગયું, તો આપણે અહીં જમવાનો આનંદ લેશું। આ છે આપણી ગુજરાતી થાળી, આ છે આપણી પંજાબી થાળી। તો ચાલો હનુમાન દાદાને આપણે રજા લઈને સાળંગપુરને
અહીંથી સમાપ્ત કરીએ છીએ સાળંગપુરવાળા બ્લોગને. ચાલો મિત્રો, જય હનુમાન.